મમ્મી, થોડી વાર આ બધું હટાવીને ઊભા થઈ જાવ ને તો હું અહીંયા કચરા પોતા કરી દઉં. અત્યાર સુધી ક્યાં મરી ગઈ હતી? મેં તને કેટલી વાર કીધું સવારમાં હું જાગું ને એ પેલા મારા ઘરનું બધું કામ પતી જવું જોઈએ. મમ્મી, આજે આંખ જરા વધારે લાગી ગઈ એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. તારો બાપ ક્યાં મરી ગયો તો? એને કહેવાય ને એ કચરા પોતા કરી નાખતે. મમ્મી, તમે આ શું બોલો છો? એ મારા પપ્પા છે, એ શું કામ કચરા પોતા કરે? અને તમે એ વાત ના ભૂલો કે તમારા પતિ પણ છે. હા, હું કીધું? પતિ. એ પતિવાળીની એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તારો બાપો ખાલી સમાજની દ્રષ્ટિએ જ મારો પતિ છે, બાકી મારી માટે એ ખાલી ચિઠ્ઠીનો ચાકર છે, સમજી? એ કઈ બાજુ ઉપડ્યા? અહીંયા આવો. આ હાથમાં પાકીટ લઈને કઈ બાજુ ઉપડ્યા? હે રાધા, હું આપણી કંપનીની ઓફિસે જ આવું છું. શું કીધું? આપણી કંપની? એક વાત કાન ખોલીને સાંભળી લેજો, એ આપણી નહીં મારી કંપની છે અને મારા પપ્પાએ એ કંપની મને ચલાવવા માટે આપી છે. એ કંપનીના પાયામાં તમારી એક પણ ઈંટ નથી, સમજ્યા? અને બીજી વાત, આજ પછી તમારે ઓફિસે જવાની હવે કોઈ જરૂર નથી. કારણ નહીં પૂછો, પૂછતા જ નહીં. હું જ કહી દઉં, કારણ કે તમારી કરતા તો સારા મારી કંપનીના વોચમેન દેખાય છે, સમજ્યા? મમ્મી, તમે હવે હદ વટાવી રહ્યા છો. પપ્પા સાથે આવી રીતે વાત કરે? થોડી તો ઇજ્જત કરો એમની. એ છોકરી, તું મને સલાહ આપવાની કોશિશ તો કરતી જ નહીં. તને અને તારા બાપને મારા પગની જૂતી બનાવીને રાખીશ, સમજી? હા, તો એમાં બાકી શું રહ્યું છે? તમે અમને બંનેને તમારા પગની જૂતી જ સમજો છો ને? હા, ઘરમાં અમારી વેલ્યુ શું છે? અમે તો બસ બંને કઠપુતલી છીએ. તમે જેમ નચાવો છો એમ અમે નાચીએ છીએ. રવા દે બેટા, મનની ઘૂંટણને મનમાં જ રાખજે. તું એને બહાર નહીં કાઢતી, અને જો બહાર કાઢીશ ને તો સુનામી આવી જશે. અને એ સુનામીમાં આવા કાળ મીંડ પથ્થરને તો કાંઈ નહીં થાય, પણ તારા જેવા કુમળા છોડ તણાઈ જશે બેટા. અરે પપ્પા, તમે આ બધું શું કરી રહ્યા છો? તમે શું કામ રૂમની સાફ સફાઈ કરો છો? પપ્પા, તમે બેસો, હું રૂમની સાફ સફાઈ કરી દઉં છું. બેટા, હવે તો મારે આ જ કામ કરવાનું છે ને, અને આટલી જ ઓકાત છે મારી. એ બધું છોડો, ચલો તમે પેલા અહીંયા બેસો. પપ્પા, તમે આવું ના વિચારો. અને કોણ કહે છે કે આ ઘરમાં તમારી આટલી જ ઓકાત છે? અરે, તમે આ ઘરના માલિક છો, ધણી છો તમે આ ઘરના. નહીં બેટા, હું આ ઘરનો માલિક નથી. હું તો ફક્ત આ ઘરમાં પડી રહેલો એક વધારાનો સામાન છું, અને તારી મમ્મીની જિંદગીની સજાવટનો ફક્ત સામાન જ છું. પપ્પા, આ બધી મારી જ ભૂલ છે અને મારી ભૂલનું જ પરિણામ છે. મારી મમ્મી વિધવા થઈ ને એટલે મેં જ એમને તમારી સાથે લગ્ન કરવા કહ્યું, કારણ કે હું તમને વર્ષોથી ઓળખતી હતી. તમે અમારી સ્કૂલના ક્લાર્ક હતા અને મારી મમ્મીએ તરત મારી વાત માની લીધી. એમણે તરત જ તમને લગ્ન માટે હા પાડી દીધી. થોડો ટાઈમ તો મને પણ વિચાર આવ્યો કે મારી મમ્મીએ
આટલા જલ્દી કેમ તમને પસંદ કરી લીધા? પણ પછી મને સમજાયું કે મારા મમ્મીને પતિ નહોતો જોઈતો, પતિનું સર્ટિફિકેટ જોઈતું હતું. આમાં તારો કોઈ દોષ નથી. આ તો બધી મારી કિસ્મતનો જ દોષ છે. આ બધું છે ને મારા કિસ્મતમાં મારે ભોગવવાનું લખ્યું હશે, એટલે હું ભોગવી રહ્યો છું. પપ્પા, તમે મમ્મીની વાતને મન પર ના લેતા. આ ઘરમાં હું તમને ઇજ્જત આપીશ, હું તમને પ્રેમ આપીશ, હું તમારી ખૂબ સેવા કરીશ. બેટા, હું તારો સગો બાપ નથી, છતાં પણ હું તને મારી સગી દીકરી જ સમજુ છું. અને એટલે જ તારી મમ્મીના કડવા વેણ સાંભળી અને અહીંયા પડ્યો રહ્યો છું. કારણ કે મને તારી મમ્મીના હાથમાં તારું ઉજળું ભવિષ્ય મને નથી દેખાતું બેટા, નથી દેખાતું. એલા છે કોઈ ઘરમાં? કોઈ દેખાતું કેમ નથી? એલા પરેશ, તું પરેશ જ છો ને? હા ભાઈ, હા, હું પરેશ જ છું. પણ તું આ ઘરમાં શું કરે છે? આ નોકરી કરે છે કે શું? નહીં ભાઈ નહીં, હું આ ઘરમાં કાંઈ નોકરી નથી કરતો. હું તો આ ઘરના મેડમ છે ને, રાધા મેડમ, એનો પતિ છું. હે? એલા તું રાધા મેડમ નો પતિ છો? એલા ભાઈ, આ વાત તો માનવામાં નથી આવતી. એલા ભાઈ, માનવામાં તો હજી મને નથી આવતું, પણ હવે એ બધું છોડ. ચાલ બેસ તો ખરો, ઘણા દિવસે આવ્યો છો. બોલને મનસુખ, તું શું આવ્યો હતો? આ રાધાનું તારે કઈ કામ હતું? હા ભાઈ, હું અહીંયા રાધા મેડમની સાઇન કરાવવા જ આવ્યો છું. મારા શેઠે મને આ ફાઇલમાં એમની સાઇન લેવા જ મોકલ્યો છે, પણ એ ક્યાંય દેખાતા કેમ નથી? એ એની રૂમમાં તૈયાર થાય છે, હમણાં આવતી જશે. મેડમ, આ જરા. હવે બોલો, શું કહેતા હતા તમને? અને ક્યાંથી આવ્યા છો અને કોણે મોકલ્યા છે તમને? મેડમ, હું ઇન્ટાસ કંપનીમાંથી આવું છું. તમારી જે કાંઈ ડીલ થઈ છે ને, તો આ ફાઇલમાં તમારી સાઇન લેવાની છે, તો તમે બરાબર જોઈ લ્યો, ચેક કરી લ્યો અને સાઇન કરી આપો. હવે આમ બાઘાની જેમ ઊભા છો હું? હા, ગેસ્ટ આવ્યા છે એટલી તો ખબર પડવી જોઈએ ને. જાઓ, ચા નાસ્તાની વ્યવસ્થા કરો અને સાથે ગાભો લેતા આવજો. ટીપા ઉપર ગાભો મારો.
મારું બેટું આ ખરું કહેવાય. આ પરેશ એમ કહે છે કે હું રાધાનો પતિ છું અને આ બાઈ તો એને કૂતરાની જેમ રાખે છે, ઊભી પૂંછડીએ નચાવે છે. હો, ક્યાં ખોવાઈ ગયા? તમે કેમ અહીંયા બેઠા? ઊભા થાવ. કેમ મારી બાજુમાં બેઠા? મારી બાજુમાં તમે જરાય સારા નથી લાગતા. બસ હો હવે. પપ્પા, તમે તમારી રૂમમાં જાઓ. પપ્પા, મેં તમને કહ્યું ને, તમે તમારી રૂમમાં જાઓ. સારું ત્યારે મેડમ, મારું કામ બધું થઈ ગયું છે એટલે હવે હું રજા લઉં. અરે અરે, હા, ચા નાસ્તો તો લેતા જાઓ. ના ના મેડમ, હું ચા ને નાસ્તો બધું કરીને જ અહીંયા આવ્યો છું. મારે ચા નાસ્તો નથી કરવો, હું જાઉં છું. આવજો. મારો બેટો આ 3% પર્યો આ હવડી મોટી રાધા મેડમનો પતિ કઈ રીતે બની ગયો હશે? આ પર્યા કરતા તો હું સારો લાગુ છું. આ રાધા મેડમની જોડી તો મારી હારે જામે એમ છે. મારે આમાં કંઈક મહેનત તો કરવી પડશે. હો, પરેશ કેમ છે ભાઈ? કેમ ચાલે બધું? બસ બહુ સારું છે ભાઈ. અને આ હાથમાં થેલી લઈને કઈ બાજુ જાશો? આ શાકભાજી લેવા માટે નીકળો છું ભાઈ. શાકભાજી લેવા? કેમ ઘરમાં કોઈ નોકર ચાકર નથી રાખ્યા? તે આવા બધા કામ તારે કરવા પડે છે? તને તો ખબર છે, આ રાધાએ મને નોકર બનાવી તો ઘરમાં રાખ્યો છે. પરેશ પરેશ, તારી આવી હાલત મારાથી જોવાતી નથી. હો, એટલે ભલા માણા, આવી જિંદગી કઈ થોડી જીવાતી હશે? અને તું આવડી મોટી મિલકતનો માલિક છો અને તારી હાવ આવી હાલત. તો હું શું કરું ભાઈ? મારી પાસે આવી જિંદગી જીવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અરે ભલા માણા, તું મરદ થઈને આવી નમાલા જેવી વાતો કરીશો? હે? અને આવા મરદ જેવા મરદ થઈને આવી કઈ બાયડીની સાંકરી કરીને થોડી જિંદગી જીવાય? તો હું શું કરું બોલ, તું જ મને કંઈક કહે. એટલે હું કરું એટલે? એટલે નીકળી જાને આ કપાતર પાયડીને ઠેબુ મારીને આવી કૂતરા જેવી જિંદગી થોડી કઈ જીવાતી હશે? ભલા માણા, આ દુનિયા કવડી મોટી પડી છે. ગમે ત્યાં નીકળી જાને, ગમે એ કામ ધંધો કર અને તારી જિંદગી જીવીને આને મૂકી દે તું તારે. તારી વાત ખરી છે દોસ્ત, પણ આ એટલું બધું સહેલું પણ નથી. ઠીક ત્યારે ભાઈ, હવે હું જાઉં છું, મારે મોડું થાય છે. પરિયા, એક વખત તું ઘરમાંથી નીકળી જા ને, પછી જોઈ લે આ રાધડીને હું મારી કેમ બનાવું છું. અરે અરે, કેમ મારી બાજુમાં બેઠા? ઊભા થાવ. ઊભા થાવ અને અહીંયા સામે મારા સેન્ડલ પડ્યા છે ને, એ સાફ કરો. એ મિસ્ટર, અહીંયા મૂકવાના નથી, પહેરાવશે કોણ?
એ રાવ સાહેબ, એક મિનિટ. આ સેન્ડલ ચમકતા તો નથી, આને છે ને વધારે ચમકાવો. કાઢો મારા પગમાંથી. આજે સમય તારો છે રાધા, એટલે તું સમય અને ભાગ્ય પર અહંકાર નહીં કર, કારણ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. તમારો સારો સમય ક્યારેય નથી આવવાનો, સમજ્યા? એટલે બહુ હોશિયારી માર્યા વગરના આમ કપડું લઈને મારા સેન્ડલ સાફ કરો. ચલો. પપ્પા, તમે રહેવા દો. લાવો, હું મારી આપું છું ગાભો. ગાભો તો તારો બાપ જ મારશે. તું છે ને બહુ દોડાઈ થામાં. મમ્મી, તમે શું ધારેલું છે? તમે કરવા શું માંગો છો? મારા પપ્પાને આટલી હદ સુધી શું કામ જલીલ કરો છો? એ પણ માણસ છે, તો માણસ બનીને જીવાતો ને. એમનું વજૂદ આટલી હદે ખતમ ના કરો. મારી નજરમાં તારા બાપનું વજૂદ આટલું જ છે, અને એની હેસિયત પ્રમાણે જ હું એને કામ સોંપું છું. હવે મારી સામે ઊભા છો શું? સેન્ડલ લો ને ગાભો મારો. મારા પપ્પા સેન્ડલને ગાભો નહીં મારે. પપ્પા, તમે શું કામ ચૂપચાપ બધું સહન કરો છો? શું કામ જાતે કરીને જલીલ થાઓ છો? આ કાંટાળી કેળીમાં પગ પડી જાય ને પછી રાયડો પાડવાથી કોઈ ફરક નથી પડતો, અને બધું ચૂપચાપ સહન કરી લેવામાં જ ભલાઈ છે. પપ્પા, કાંટો પગમાં વાગે છે ને તો આપણે એને હાથથી કાઢી શકીએ છીએ, તો પછી પગના કાંટાને કાઢી નાખો ને. છોડી દો ને તમારી આ ઘમંડી પત્નીને, અને કોઈ એવી જગ્યાએ જતા રહો જ્યાં તમને સુકૂન ભરી જિંદગી મળે. બેટા, તું આ બધું જાણવા છતાંય મને આવી સલાહ આપે છે? તો શું કરું પપ્પા? જ્યાં તમારી કદર ના થતી હોય, જ્યાં તમારું કોઈ અસ્તિત્વ જ નથી, ત્યાં તમારે એક સેકન્ડ પણ ના ઊભું રહેવું જોઈએ. અત્યારે જ ચાલ્યા જાઓ ઘર છોડીને. અરે અંકલ. પાયલ, બેટા તે મને કેમ અહીંયા બોલાવ્યો? અંકલ, મારે તમારી સાથે ખાસ વાત કરવી હતી. વાત કરવી છે? શું વાત કરવી છે? બોલ ને. તમારી છોકરી મિત્તલ, એટલે કે મારી ખાસ ફ્રેન્ડ, હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું. એક અકસ્માત દરમિયાન મિત્તલ અને તમારા પત્ની બંને ગુજરી ગયા. હવે તમે સાવ એકલા પડી ગયા છો, એકલા રહો છો. એટલે મારે તમને એ પૂછવું છે કે તમે મારા મમ્મી સાથે લગ્ન કરી શકો ખરા? બેટા પાયલ, તું આ શું બોલે છે? તારી મમ્મી સાથે લગ્ન? બેટા આ શક્ય જ નથી. કેમ, શું થયું? મારા મમ્મી તમને પસંદ નથી? નહીં બેટા, એવું નથી. આમ તો તારી મમ્મીને જ હું પસંદ નહીં આવું, કારણ કે તારી મમ્મી એક રઈસજાદા અને એક મોટી કંપનીની માલકીન છે, અને હું તો રહ્યો સામાન્ય સાવ એક કંપનીનો ક્લાર્ક. અંકલ, એ બધું તમે મારા પર છોડી દો. મારા મમ્મીને હું મનાવી લઈશ. બસ તમે ખાલી હા પાડી દેશો ને એટલે મારા મમ્મીને એક પતિનું નામ મળી જશે અને મને પિતાની હૂંફ. પણ બેટા પાયલ, મેં તો એવું સાંભળ્યું છે કે તારી મમ્મી એક અડિયલ અને જિદ્દી સ્વભાવની છે, એને કોઈનું પણ અપમાન કરતા જરાય વાર નથી લાગતી. અંકલ, એટલા માટે જ કહું છું કે તમે મારી મમ્મી સાથે લગ્ન કરી લો ને, કારણ કે મારી મમ્મીનું વર્તન અને એની આદતોના કારણે જ એનું અને મારું ભવિષ્ય અંધકારમાં ગરકાવ થતું દેખાઈ રહ્યું છે. અંકલ, મારી ને મારી મમ્મીની જિંદગી તમે જ હવે બચાવી શકો એમ છો. પણ બેટા, મને શક્ય નથી લાગતું. છે, શક્ય છે. અંકલ, તમારા સ્વભાવ પ્રમાણે તમે જ મારી મમ્મીની શાન ઠેકાણે લાવી શકો એમ છો. અંકલ પ્લીઝ પ્લીઝ, તમે ના નહીં કહેતા. મારી પાસે બધું જ છે, બસ
એક પિતાની હૂંફ નથી. એના વગર મને બધું અધૂરું અધૂરું લાગે છે. ઠીક છે બેટા, તું તારી મમ્મીને વાત કર. જો એ હા પાડે ને તો હું મેરેજ કરવા તૈયાર છું. બસ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. સારું, ચલો હવે હું જાઉં અને મમ્મી સાથે વાત કરી લઉં. હા બેટા. પપ્પા, મને માફ કરી દેજો. હું જ તમને મનાવીને સમજાવીને આ ઘરમાં મારા પપ્પા બનાવીને લાવી હતી. પપ્પા, હવે તમે બધું ભૂલી જાઓ અને નીકળી જાઓ આ ઘરમાંથી, આ નર્કમાંથી નીકળી જાઓ. તારી વાત ખરી છે બેટા. રોજ રોજ આવી રીતે જલીલ થવું ને એના કરતાં તો આ ઘર છોડી દેવું સારું. રાધા, હું આ ઘર છોડીને જાઉં છું. તું મને એક ખરાબ સપનું સમજી અને ભૂલી જાજે. તમને શું લાગ્યું તમે આ ઘર છોડીને જશો અને હું તમારા દુઃખમાં અને વિરહમાં અડધી થઈ જઈશ? ના 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 ના. તમે આ ઘર છોડીને જશો, મને જરાય અફસોસ નહીં થાય. હું તો એવું વિચારીશ કે ઝાડ ગયું ને જગ્યા થઈ. બેટા, હું જાઉં છું. તારો એક દીકરી તરીકેનો પ્રેમ અને તારા હૈયાની આ ભીની છાંટ મારા બળતા હૃદયને હંમેશા ઠંડી જ રાખશે. તમારું ધ્યાન રાખજો. રડીશ નહીં બેટા. મારા ગયા પછી તારી મમ્મી સાથે તું શાંતિથી રહેજે. ને બેટા, ગમે તેવી તકલીફ પડે ને તો ગમ ખાઈને જીવી જાજે. બસ બસ, હવે આ તમારા ઇમોશનલ ડ્રામા સિરિયલ બધું પતી ગયું હોય ને તો પ્રેમથી સીધાઓ. એટલે હું છે ને નિરાતનો શ્વાસ લઉં. ઉપડો. અમર પ્રેમ છે બાપ દીકરીનો. કામે વળગો. તને છે ને ક્યારેય નહીં સમજે મારા બાપની વેલ્યુ. નમસ્તે મેડમ. નમસ્તે નમસ્તે. શું આવવાનો થયો? કેમ મનસુખભાઈ? મેડમ, બે ખબર લાવ્યો છું તમારા માટે, એક સારી અને એક ખરાબ. હું કીધું બે ખબર લાવ્યા છો. બોલો બોલો, કઈ ખબર લાવ્યા છો? ઈ ભલે ને ઊભી, તમે વાત ચાલુ કરો આપણી. તો મેડમ, તમારા માટે સારી ખબર એ છે કે હું જે કંપનીમાં નોકરી કરું છું ને એ કંપનીનો મેનેજર મારો સગ્ગો ભાઈ છે. એટલે એ કંપનીના બધા જ ઓર્ડર હું તમને આપી શકું એમ છું. અરે વાહ, તમે તો બહુ કિંમતી વાત કરી.
જો આવું બનશે ને મોહનભાઈ, હા મેડમ, મોહન નહીં, મનસુખ. મનસુખભાઈ લે હું ક્યાં હતી? આપણે કિંમતી વાતમાં હતા. હા, જો આવું બનશે ને તો તમારું 10% કમિશન પાકું. તો તમે જોજો મેડમ, આ કામ તો હું આસાનીથી કરી શકું એમ છું, અને આ કામ તો હું તમને કરીને જ બતાવીશ. અરે મનસુખભાઈ તમે તો આ વાત કરી સારા સમાચારની. કંઈક તમે ઓલા બીજી કંઈક વાત કરવાના હતા ને એ કરો. અને મેડમ, આ બીજા સમાચાર તો આ ખરાબ વાતના છે, અને એ વાત એમ છે કે તમારો પતિ અહીંયા નજીકના ડેમમાં કૂદી અને આપઘાત કરી લીધો છે. અને મેડમ, એ વાતને 8 દિવસ થઈ ગયા છતાં પણ એની ડેડ બોડી હજુ મળી નથી. અરે મનસુખભાઈ, આને બેડ ન્યૂઝ નો કહેવાય, આને ગુડ ન્યૂઝ કહેવાય. મારી ઉપરથી એક આમ જો દાગ વયો ગયો. ચીયર્સ મનસુખભાઈ, ચીયર્સ. અંકલ, શું આ વાત સાચી છે? ખરેખર મારા પપ્પા મૃત્યુ પામ્યા છે? હા, મારા એક મિત્રએ એમની નજરો નજર જોયું છે પરેશને ડેમમાં પડતા. આય હાવ ગાંડી છે એના બાપ જેવી. ખુશીના મોકા ઉપર રોવા બેઠીશ. તમે લેવો? ના, મેડમ ક્યાં છે? અંદર જ છે, બેસો. બોલો મનસુખભાઈ, પાસો કા ધક્કો ખાધો? રાધા મેડમ, મેં તમને જે મારા ભાઈની કંપની વિશે વાત કરી હતી ને, આ એની ફાઇલ છે. એટલે આજથી તમામ ઓર્ડર તમને આપવામાં આવે છે. એટલે બસ તમે આ ફાઇલને જરા જોઈ લ્યો, ચેક કરી અને સાઇન કરી દો એટલે તમારી બધી જ ડીલ ફિક્સ. લ્યો. ના, મનસુખભાઈ, આમાં બધા કાગળિયા બરાબર તો છે ને? બધું જ બરાબર છે, તમે જાતે જ ચેક કરી લ્યો ને. અરે ભલા માણા, તમારી ઉપર આમ જો દિલથી ભરોસો છે. ઇટ્સ ઓકે, બધું થઈ જાય. લાવો. હા, લ્યો. પાનાય નથી ફરતા. ઠીક છે તો રાધા મેડમ, હવે હું જાઉં છું.
મને લાગે છે કે રાધા હવે મને પ્રેમ કરવા લાગી છે. હવે એ મારી સાથે લગ્ન કરવાની ના નહીં પાડે. બસ એક સારો મોકો જોઈને એને પ્રપોઝ કરી દઉં. અરે રાધા, હું ક્યારનો તને ફોન લગાડું છું, તું ફોન કેમ નથી ઉપાડતી યાર? ચાલ આપણે ક્યાંક બહાર જઈ આવીએ. પેલા તો તું તારો અવાજ નીચે રાખ. મને રાધા નહીં, રાધા મેડમ કહીને બોલાવાની. કેમ હું તને રાધા ના કહી શકું અને મેડમ જ કહેવાનું? કોઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ છે કે તું મને કયા હકથી રાધા કહીને બોલાવે છે? તારી એવી કઈ હેસિયત છે કે તું મને તુકારો કરે છે? અરે યાર, હું તારો ફ્રેન્ડ છું, તને પસંદ કરું છું, તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જસ્ટ શટ અપ. તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? અરે તું મારી બાજુમાં બેસવાને લાયક નથી અને તે એવું કેમ વિચારી લીધું કે હું તારી જેવા બે કોડીના લંગૂર સાથે લગ્ન કરી લઈશ? એટલે અત્યાર સુધી તું મને ભરમાવતી હતી એમ જ ને? ભરમાઈ તો તું ગયો હતો મૂર્ખ. તારી ઓકાત મારી બાજુમાં બેસવાની નથી. ચલ ફૂટ, ગેટ આઉટ, નીકળ મારા ઘરમાંથી. ઓકાત જ જોઈ છે ને તારે, ઘમંડી ઓરત? તો જોઈ લેજે કોની ઓકાત કેટલી છે. અને તારા ઘમંડને જો હું ચકનાચૂર ન કરી નાખું ને તો હું મારા બાપના પેટનો નહીં. જા હવે, તારી જેવા કેટલાય આવા રાહ જોઈને બેઠા છે. તું અહીંયા? તારી હિંમત કેવી રીતે થઈ પાછું અહીંયા આવવાની? નીકળી જા મારા ઘરમાંથી. ગેટ આઉટ. રિલેક્સ રિલેક્સ રાધા મેડમ, રિલેક્સ. હું અહીંયા કંપનીના કામ અંગે આવ્યો છું, બાકી મને કોઈ તમારું ડાચું જોવાનો શોખ નથી. અને લ્યો આ લેટર, વાંચી લ્યો. શું છે? તમે મારી કંપનીમાં મારા નામની જગ્યાએ કોનું નામ લખી દીધું છે? રાધા મેડમ, માણસ બે સમયે ભૂલ કરી બેસતો હોય છે. એક તો જ્યારે ગુસ્સામાં હોય ત્યારે અને બીજું જ્યારે નશામાં હોય ને ત્યારે. અને તમે પણ તમારા ઘમંડના નશામાં આવી જ એક ભૂલ કરી બેઠા છો. શેની ભૂલ કરી છે મેં? અને તું કહેવા શું માંગે છે? મેડમ, આ કોઈ ટેન્ડર કોપી નથી, પણ દસ્તાવેજ છે, દસ્તાવેજ. અને એ પણ તમારી કંપનીના. મારી કંપનીના દસ્તાવેજ? રાધા મેડમ, આમાં લખેલું છે કે તમે તમારી કંપની મનસુખભાઈના નામે કરો છો અને આજથી તમારી કંપનીના તમામ પાવર ઓફ એટર્ની મારા નામે કરી દીધા છે. મનસુખભાઈ, તમે મારી સાથે આવું ફ્રોડ ન કરી શકો. તમે મને મારી ફાઇલ પાછી આપી દો. હા, મનસુખભાઈ? હે, હવે મનસુખભાઈ થઈ ગયા? પણ રાધા મેડમ, આ ફાઇલ હવે તમને પાછી નહીં મળે. બહુ પાવર હતો ને તમને તમારી અમીરાત ઉપર, તો જાઓ બતાવો હવે પાવર. અને હા, આજે મેં તને રોડ ઉપર લાવી દીધી છે. મનસુખભાઈ, તમે મારી સાથે આવું ન કરો. મને ખબર છે મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, તમારું અપમાન કર્યું છે. જો તમે મને ફાઇલ પાછી નહીં આપો ને તો હું રસ્તે આવી જઈશ. મહેરબાની કરીને મારી ફાઇલ પાછી આપી દો, નહીતર હું ક્યાંય નહીં રહું.
એ જ તો હું ઈચ્છું છું કે તું ક્યાંય ન રહે અને તારો આ સંપત્તિનો નશો દારૂના નશાની જેમ ઉતરી જાય. અને આ મકાન અને આ કંપની હવે તારું નથી રહ્યું. અને કંપનીના કમ્પાઉન્ડમાં ભૂલે ચૂકે પણ પગ ન મૂકતી, નહીતર ધક્કા મારીને બહાર કઢાવી મૂકીશ. અને હા, બીજી વાત રાધા મેડમ, આ મકાન છે ને 1 મહિનામાં ખાલી કરી આપજો, નહીતર તમારા બિસ્તરા પોટલા બહાર ફગાવતા મને વાર નહીં લાગે, સમજી? મનસુખભાઈ, મમ્મી, તમે રડશો નહીં. સંભાળો તમે તમારી જાતને. બેટા, હું રડું નહીં તો શું કરું? હું રાતોરાત રોડ ઉપર આવી ગઈ. હું બરબાદ થઈ ગઈ બેટા, હું બરબાદ થઈ ગઈ. મમ્મી, આમાં ભૂલ તમારી જ છે. આજ સુધી તમે બધાનું અપમાન જ કર્યું છે. અરે બધાની છોડો, તમે તો તમારા પતિની આબરૂ પણ કોડીના ભાવે વેચી દીધી. કોઈ દિવસ એ વિચાર ના આવ્યો કે આ અપમાનની આગ એક દિવસ ઝાડ બનીને તમારા જ ઘરને બાળી દેશે? તારી વાત સાચી છે બેટા. મેં તારા પપ્પાને વારે વારે હળધૂત કરી નાખ્યા, પણ એમ છતાંય બિચારા મોંઘે મોઢે અપમાન સહન કરતા રહ્યા. ક્યારેય એક શબ્દ નથી બોલ્યા. બેટા, મને મારી જાત ઉપરથી નફરત આવી ગઈ છે. શું કરું એ કઈ સમજાતું નથી, કઈ સમજાતું નથી. મમ્મી, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. તો હિંમત રાખ બસ. May I come in, sir? Yes, sit here. સર, કાલે સર મેં છાપામાં તમારા કંપનીની એડ જોઈ હતી, એટલે નોકરી માટે આવી છું. મારા ડોક્યુમેન્ટ જોઈ લો ને. જુઓ બેન, ઇન્ટરવ્યુ લેવાનું કામ તો મારું નથી, એ મારા પાર્ટનર સંભાળે છે. તો એક કામ કરો, હું એમને જ કોલ કરી દઉં છું. તો એ તમારો ઇન્ટરવ્યુ લઈ લેશે અને જો તમારી યોગ્યતા હશે તો તમને સિલેક્ટ પણ કરી લેશે. હેલો સર, હા, આપણે ઇન્ટરવ્યુ માટે એપ્લાયર આવ્યા છે. તો એક કામ કરશો ને, તમે એમનો ઇન્ટરવ્યુ લઈ લેશો? શું એવું છે? યસ, ઓકે સર. તો એક કામ કરું, હું એમને તમારે ત્યાં બંગલે જ લઈને આવું છું. ઓકે સર, નો પ્રોબ્લેમ સર. થેન્ક યુ. એક કામ કરો ને, તમે મારી સાથે તેમના બંગલે જ ચાલો, ત્યાં તમે ઇન્ટરવ્યુ આપી દેજો. સર, મને નોકરી તો મળી જશે ને? હા, જરૂર મળી જશે. એક કામ કરો, આ ફાઇલ લઈ અને તમે બહાર ઘડીક વેઇટ કરો. હું આ બધું કામ પતાવીને હમણાં જ 2 જ મિનિટમાં આવું છું. આપણે સાથે જઈએ. આવી જાઓ અંદર. બેસો અહીંયા. બસ સર હમણાં આવતા જશે. પપ્પા, તમે? હા બેટા, હું પોતે જ છું. પપ્પા, તમે હજુ જીવો છો? અમને તો એવા સમાચાર મળ્યા હતા કે તમે આપઘાત કરીને મૃત્યુ પામ્યા છો. મને ખબર છે બેટા,
પેલા મનસુખે મારા મૃત્યુના સમાચાર આપી અને અફવા ઉડાડી હતી. પણ એ મનસુખ કાકાએ આવું શું કામ કર્યું? આવી ખોટી અફવા શું કામ ફેલાવી? કારણ કે બેટા, એ મનસુખની નજર તારી મમ્મી પર હતી. એ મને તારા રસ્તામાંથી દૂર કરી એ તારી મમ્મી સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ હું તને કહું, તારી મમ્મી મારી ન થનારી, એ મનસુખને શું થવાની હતી? પણ પપ્પા, તમે આ કંપનીના પાર્ટનર કેવી રીતે બની ગયા? મને તો એ જ માન્યમાં નથી આવતું. બેટા, આ જીવન ઘટનાઓથી ભરેલું છે અને દરેક માણસોના જીવનમાં અમુક એવી ઘટના બનતી જ હોય છે જે માન્યમાં ના આવે. પણ હું શું કહું છું, તું એ બધું છોડ અને તારે આ નોકરીની શું જરૂર પડી કે તારે ઇન્ટરવ્યૂ આપવા આવવું પડ્યું? પપ્પા, મારી મમ્મીએ મનસુખ કાકાનું અપમાન કર્યું. એમને ધૂતકારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને મનસુખ કાકાએ એ વાતનો બદલો લીધો. એમણે મમ્મી સાથે ફ્રોડ કર્યું અને કંપનીના બધા કાગળ ઉપર મમ્મીની સાઈન લઈ લીધી અને કંપની પોતાના નામ ઉપર કરી દીધી. હું અને મારી મમ્મી બંને રસ્તે રજવતા થઈ ગયા છીએ. હવે અમારે ઘરમાં ખાવાના ફાફા પડે છે. બેટા, હવે તું ચિંતા નહીં કરીશ. હું તને નોકરી આપીશ અને પગાર પર સારો આપીશ. પણ બેટા, તું તારી મમ્મીને એવું નહીં કહેતી કે હું હજી જીવું છું અને આ કંપનીનો ભાગીદાર છું. અને હા, મને તારા પપ્પાના અનુભવ અને એમની કાબેલિયત ઉપર પૂરેપૂરો ભરોસો હતો. એટલે જ તો મેં એમને મારી કંપનીમાં ભાગીદાર રાખ્યા. અને આજે જુઓ, આજે આપણી કંપની 7 આસમાન સર કરી રહી છે. એમનો પૂરેપૂરો શ્રેય માત્ર ને માત્ર પરેશ સરના હાથમાં જાય છે. બેટા, શું થયું? તને નોકરી મળી ગઈ? હા મમ્મી, મને નોકરી મળી ગઈ. મારો સ્ટાર્ટિંગ પગાર 15,000 રૂપિયા છે. સારું થયું બેટા, તને નોકરી મળી ગઈ. કમસે કમ ખાવા પીવાનું તો થઈ જશે. મમ્મી, તમે આમ હતાશ ના થાઓ, હિંમત રાખો. આપણી માથે પડેલી આફતનો મન મક્કમ કરીને સામનો કરો. હતાશ ના થાવ તો શું કરો દીકરી? તું જો ને, કાલે હું મહારાણી જેવું જીવન જીવતી હતી અને આજે કુદરતે મને ભિખારી બનાવી દીધી. કાલે મારી થાળીમાં 32 જાતના ભોજન પીરસાતા હતા અને આજે તું જો મારી દશા કે હું 2 રોટલી માટે વલખા નાખું છું. આપણા જીવનમાં દુઃખ આવે છે ને, એના જવાબદાર આપણે જ હોઈએ છીએ. દુઃખ કઈ ઝાડવે નથી ઉગતા, દુઃખને તો આપણે જ ઊભા કરીએ છીએ. સાચી વાત છે બેટા, મારી ઉપર જે દુઃખ આવી પડ્યા છે ને એની જવાબદાર હું જ છું. મારી લાપરવાહી, મારો ઘમંડ, મારો નશો, મારો ગુસ્સો આજ મારા દુઃખનું કારણ છે. મમ્મી, હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું, પણ એને યાદ કરીને રડતા રહેવાનો કોઈ ફાયદો નથી. તમે એકદમ ચૂપ થઈ જાઓ. ચલો હવે હું બજારમાં જાઉં અને થોડું કરિયાણું લઈ આવું. આપણે બંને કાલ રાતનું કાંઈ નથી ખાધું. હા બેટા, તું જઈ આવ. મમ્મી, તું પણ ચાલે સાથે, આપણે બંને જઈએ. ના બેટા, મને અત્યારે ક્યાંય જવાનો મૂડ નથી. મમ્મી, આજે હું તને મારી ફ્રેન્ડને ઘરે લઈ જાઉં. એમના ઘરે જઈશું ને મજા આવશે. ક્યાં લઈ જવી છે તારે મને? મમ્મી, તમે તમારી ભૂલનો પશ્ચાતાપ કરો છો ને, તો ચાલો હું મારા ફ્રેન્ડના ઘરે લઈ જાઉં તમને. એટલે બહાર જશું ને તો તમારું મન પણ હળવું થઈ જશે. બેટા, આ તો બધું શું બોલે છે મને કાંઈ સમજાતું નથી. અને તું કઈ ફ્રેન્ડને ત્યાં લઈ જવાની વાત કરે છે? મમ્મી, એ બધું હું તમને અત્યારે નહીં કહું. તમે મારા પર વિશ્વાસ રાખો. આજે તમારા પ્રાયશ્ચિતથી તમારું જીવન બદલાઈ જશે. તમારી જિંદગી એક નવો વળાંક લેશે. બેટા, હા તું શું અટપટી વાત કરે છે એમાં મને કાંઈ સમજ નથી પડતી. મમ્મી, આ કઈ સમજવાની વાત નથી, આ તો બસ એક અહેસાસની વાત છે. ચલો તમે ઊભા થાઓ હવે. બેટા, આજે રહેવા દે, આપણે કાલે જશું. સારું મમ્મી, તમે બેસો,
આપણે કાલે જઈ આવશું. પાયલ, હા પરેશ જ છે, તારા પપ્પા જ છે. ના ના મમ્મી, તને કંઈક વેમ થતો લાગે છે. એ મારા પપ્પા નથી. ના ના બેટા, મને કઈ વેમ નથી થતો. તારા પપ્પાને હું સારી રીતે ઓળખું છું, એ પરેશ જ છે. ના મમ્મી, મારા પપ્પા નથી એ. તને વેમ છે. ચાલ આપણે જઈએ. પરેશ, હજુ તમે જીવો છો? એ હેલો, હું કોઈ પરેશ બરેશ નથી. મારું નામ મિસ્ટર મહેતા છે. અને એ છોકરી, તું આ કોને લઈને અહીં આવી છે? પરેશ, તમે શું કામ આવું કરો છો? શું કામ મજાક કરો છો? પાયલ, આ તારા પપ્પા છે, તું જ કઈક કે ને. શું નામ છે તારું? પાયલ. પાયલ, મેં તને મારી કંપનીમાં જોબ આપી એટલે તું આવી ગમે તેવી ભિખારણને લઈને આવી ગઈ? અને હા, મારી પાસે તમારા જેવા માણસો માટે બિલકુલ સમય નથી. નીકળી જા મારા ઘરમાંથી. પરેશ, તમે આવું ન કરો. મારી દીકરીને નોકરીમાંથી ન કાઢો, નહીતર અમે બંને હેરાન થઈ જશું. પ્લીઝ. એમ તો ચાલ, તારી છોકરીને નોકરી પર રાખું, પણ એમાં મારી એક શરત છે. બોલ, તને મારી શરત મંજૂર છે? તમે જે કહેશો હું કરીશ. તમારી બધી શરત મને મંજૂર છે. બોલો, મારે શું કરવાનું છે? તો સાંભળ મારી શરત. અમારા બૂટ પડ્યા છે ને, એને સાફ કરી આપ. ઊભા થાવ અને આ સામે મારા સેન્ડલ પડ્યા છે ને, એ સાફ કરો. અચ્છા, સાફ તો થઈ ગયા. હવે આ પગમાં કોણ પહેરાવશે? એ મિસ્ટર, અહીંયા મૂકવાના નથી, પહેરાવશે કોણ? આ બૂટ તો સાફ થઈ ગયા, પણ હજુ એમાં ચમક નથી. મેડમ, એમાં ચમક આવી જોઈએ, ચમક. આ ચહેરો અંદર સાફ દેખાવો જોઈએ. એ રાવ સાહેબ, એક મિનિટ. આ સેન્ડલ ચમકતા તો નથી. આને છે ને વધારે ચમકાવો. કાઢો મારા પગમાંથી. હરેશ, હવે બસ કરો. મને આટલી બધી જલીલ ન કરો. હું તમારી માફી માંગુ છું. મને આટલી મોટી સજા ન આપો. અને આમય હું તમને જીવતા જોઈને બહુ જ ખુશ છું. હું જીવું છું તો તને શું ફરક પડે? તારા માટે તો હું મરી જ ગયો છું ને. ના પરેશ, તમે આવું ન બોલો. તમારા ગયા પછી, તમને ખોયા પછી તમારું અસ્તિત્વ શું હતું ને, એ હું સમજી ગઈ છું. મારા ગયા પછી નહીં, પણ તારા હાથમાંથી તારો મોભો અને મર્તબો ગયો ને પછી તને અહેસાસ થયો છે કે મારું શું અસ્તિત્વ હતું. એટલે તમને એ વાતની ખબર છે કે પેલા મનસુખે મારી સાથે ફ્રોડ કરીને
મારી કંપની પડાવી લીધી છે? હા, પરેશને બધી જ ખબર છે. રાધાબેન, આ તમને સબક શીખવાડવાનો મારો અને આ પરેશનો બધો પ્લાન જ હતો. પ્લાન હતો એટલે શું? રાધાબેન, તમે આ પરેશને હળદૂત કરી અને ઘરની બહાર કાઢી મૂક્યો અને મેં તમારી સાથે લગ્ન કરવાનો ખોટો પ્રયત્ન કર્યો. અને હા રાધાબેન, તમારો આ ઘમંડ અને તમારો આ ખોટો પાવર ઉતારવા માટે મેં આ તમારી કંપની પડાવી લેવાનું નાટક કર્યું છે. અને હકીકતમાં મેં તમારી કોઈ કંપની પડાવી નથી. એ કંપની હજી હાલમાં પરેશના નામે જ છે. શું? એટલે હજી આ કંપની મારી જ છે અને પરેશના નામ પર જ છે? હા રાધાબેન, આ કંપની હજી પરેશના નામે જ છે, મારા નામે નહીં. પરેશ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે કોઈ ફ્રોડ નથી કર્યો. ખાલી મારી આંખો ઉઘાડવા માટે આ કાવતરું કર્યું હતું. હેલો, તમારા આ બધા સિરિયલના ઇમોશનલ ડ્રામા બંધ કરો. અને હવે છે ને તું અહીંયા શા માટે આવી છે? હું તારી કોઈ વાતમાં નહીં આવું. જા, નીકળી જાય અહીંથી. પરેશ, તમે મારી ને મારી વાત મને શું કામ સંભળાવો છો? મને આટલી બધી જલીલ શું કામ કરો છો? શું તમે મને નહીં અપનાવો? પરેશ, હું જાણું છું કે મેં તમારી સાથે બહુ અજુગતું વર્તન કર્યું છે. મારે તમને જે સ્થાન આપવું જોઈએ એ સ્થાન પણ નથી આપ્યું. પણ હવે મને માફ કરી દો. આપણે બધા હળી મળીને ખુશીથી રહેશું. તમે ચાલો, આપણા ઘરે ચાલો. બસ રાધા, બસ. હું તારા મોઢે જ આ તારા શબ્દો સાંભળી તારો ઘમંડ ઉતરતા જોવા માંગતો હતો. રાધાબેન, હું તમારી માફી માંગુ છું. મારા પ્રત્યે તમે ખોટું નહીં લગાડતા. મેં જે કાંઈ પણ કર્યું ને, મેં આ મારા મિત્રની જિંદગી માટે કર્યું છે. બસ છોડો, ચલો હવે આ બધી વાતો છોડી દો. પપ્પા ચલો ને હવે આપણે આપણા ઘરે જઈએ. તારું શું કહેવાનું છે રાધા? હવે હાલો ને.